લક્ષ્મીનારાયણ ચોકથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી રાજમાર્ગ પર વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, નગરજનો, અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ વિશાળ સંખ્યામાં જોડાયા। યાત્રામાં નગરપાલિકા, માર્કેટિંગ યાર્ડ, ભાજપના પ્રમુખો, વેપારી મહામંડળના પ્રમુખ તથા મામલતદાર અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। આ તિરંગા યાત્રા વડે રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી સમાજમાં એકતા અને સાંસ્કૃતિક સંચારોનો પ્રચાર કરાયો। સરકારી કર્મચારીઓ, વિવિધ પાર્ટીના કાર્યકર્તા, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક આગેવાનો અને 18 વર્ણના લોકો એક સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નાદ સાથે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। હળવદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી હતું। અને હું હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકે સૌ હળવદવાસીઓને 15 ઓગસ્ટ નિમિત્તે